નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। તારીખ 24/12/2023 જે અમરેલી માર્કેટેડ બજાર ભાવની વાત કરી લઈએ તો 24 તારીખની તો આ મુજબ રીતે ભાવ પડ્યા છે ખેડૂત મિત્રો। અડદ 1617 થી 56 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। આદુ લીલું 1620 થી 1700 જેવું જોવા મળી રહ્યું છે। તો એરડાની વાત કરી લઈએ તો 1040 થી 1451 રૂપિયા જોવા મળી રહ્યા છે। કપાસની વાત કરી લઈએ તો 1050 જોવા મળી રહ્યા છે અને 1464 રૂપિયા જેવું। કોથમરીની વાત કરી લઈએ તો 40 થી 100 રૂપિયા જોવા મળી રહ્યા છે અને કોબીની વાત કરી લઈએ તો 60 થી 160 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને ગુવારને જોઈ લઈએ તો 850 થી 900 જેવું જોવા મળી રહ્યું છે। ઘઉં રાજસ્થાની ટુકડી 480 થી 640 રૂપિયા જોવા મળી રહ્યા છે। ઘઉં લોકવનની વાત કરી લઈએ તો 400 અને 529 જેવું મળી રહ્યું છે। ચણાની આખા ચણાની વાત કરી લઈએ તો 905 1251 જેવું મળી રહ્યું છે અને અડદની વાત કરી લઈએ તો 1600 થી 1756 જેવું જોવા મળી રહ્યું છે। આદુ લીલું 1620 થી 1700 જેવું મળી રહ્યું છે। એરડાની વાત કરી લઈએ તો 1040 થી 1451 જેવું મળી રહ્યું છે અને કોથમરીની વાત કરી લઈએ તો 40 થી 100 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। કોબીની વાત કરી લઈએ તો 60 થી 160 જેવું જોવા મળી રહ્યું છે। ઘઉં રાજસ્થાનની 480 થી 640 જેવું જોવા મળી રહ્યું છે। ચણા આખા 905 થી 1251। આ હતા અમરેલી માર્કેટના બજાર ભાવ। જો જૂનાગઢ માર્કેટના બજાર ભાવ જોઈ લઈએ તો જૂનાગઢ યાર્ડ માર્કેટના બજાર ભાવ 24/12/2023 જે 1 મણના 20 કિલોગ્રામ દીઠ આપેલા છે। અડદની વાત કરી લઈએ તો 1350 થી 1900 રૂપિયા જેવો જોવા મળી રહ્યું છે અને કઠોળની વાત કરી લઈએ તો 1115 રૂપિયાથી 1351 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને કળથીની વાત કરી લઈએ તો 900 1024 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને કારેલાની વાત કરી લઈએ તો 700 થી 1000 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને કોબીની વાત કરી લઈએ તો 200-1400 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને ઘઉંની વાત કરી લઈએ તો 14,561 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। ઘઉંની વાત કરી લઈએ તો 450 થી 593 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। ઘઉં લોકોની વાત કરી લઈએ તો 471 રૂપિયાથી 597 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। ચણા આખાની વાત કરી લઈએ તો 750 થી 1100 જેવું જોવા મળી રહ્યું છે। અડદની વાત કરી લઈએ તો 1350 થી 1900 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે। કઠોળની વાત કરી લઈએ તો 1115 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને 1351 અને કપાસની વાત કરી લઈએ તો 1200 થી 1461 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને કારેલાની વાત કરી લઈએ તો 600-1000 જેવું જોવા મળી રહ્યું છે અને પોરબંદર જિલ્લાની વાત કરી લઈએ આપણે માર્કેટેડ યાર્ડ બજાર ભાવની તો પોરબંદર માર્કેટેડ બજાર ભાવની 24/12/2023 બજાર ભાવ 1 મણ 20 કિલોગ્રામ દીઠ આપેલા છે। તો કેળાની વાત કરી લઈએ તો 1400 થી 700 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને કોથમરીની વાત કરી લઈએ તો 300 થી 400 રૂપિયા જેવું મળી રહ્યું છે અને કોબીની વાત કરી લઈએ તો 200 થી 300 રૂપિયા જેવું મળી રહ્યું છે। ગુવારની વાત કરી લઈએ તો 1200 થી 1400 રૂપિયા જેવું જોવા મળી રહ્યું છે અને ચીકુની વાત કરી લઈએ તો 400 થી 800 રૂપિયા જેવું મળી રહ્યું છે અને જામફળની વાત કરી લઈએ તો 400-600 રૂપિયા જેવું મળી રહ્યું છે અને ડુંગળીના 300 થી 500 રૂપિયા જેવું મળી રહ્યું છે। આ હતા